વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 પ્રકરણ 1 અને વિષય છે ભૂગોળ. ભૂગોળ એક વિષય તરીકે આપણો જે પહેલો પાઠ છે એને આપણે 2 લોંગ સવાલ 5 માર્ક્સના જોયા અને એક આપણે 3 માર્ક્સનો સવાલ હતો ભૂગોળની મુખ્ય શાખા. અને હવે આપણે જોવાના છે 3 માર્ક્સનો બીજો સવાલ, ભૌતિક ભૂગોળના પેટા વિભાગ જણાવી તેનું ટૂંકમાં વર્ણન કરો. ભૌતિક ભૂગોળના પેટા વિભાગ એટલે મુખ્ય જે વિભાગ છે એની અંદર જે પ્રકાર પડે એને પેટા વિભાગ કહેવાય. એ કેટલા છે? મુખ્ય 5 પેટા વિભાગ છે. ભૌતિક ભૂગોળને 5 પેટા વિભાગમાં વહેંચવામાં આવેલું છે. એક ભૂમિ સ્વરૂપ વિજ્ઞાન, ભૂ સ્વરૂપ જેને કહે ને, ભૂ સ્વરૂપનું વિજ્ઞાન કે શાસ્ત્ર. બીજું આબોહવાનું વિજ્ઞાન. 3 છે સમુદ્રનું વિજ્ઞાન. ચોથું જમીનનું વિજ્ઞાન અને 5મું જળ વિજ્ઞાન. ભૂ સ્વરૂપ વિજ્ઞાન, આબોહવા, સમુદ્ર, જમીન અને જળ બધાની પાછળ વિજ્ઞાન શબ્દ લાગેલો છે. હવે બધાની આપણે ડિટેલમાં માહિતી જોવાના છે. તો ભૂ સ્વરૂપ વિજ્ઞાનમાં શાનો સમાવેશ થાય? તો ભૂ એટલે કે ભૂમિ, તો એની અંદર સમાવેશ થાય છે પૃથ્વીની સપાટીના સ્તર. પૃથ્વીની જે ઉપરનો જે ભાગ છે, સપાટી કહેવાય જેને, ઉપરનો ભાગ આપણને દેખાય છે, સ્તરના ભૂ સ્વરૂપો, તેમનું વિતરણ એટલે એમની વહેંચણી, એમની ઉત્પત્તિ કેવી રીતના થઈ છે અને એમના પ્રકાર વિશે માહિતી આપવામાં આવે છે. એટલે કે જમીન છે એના સ્તર કેવા છે, ઉપરના જે લેવલ છે એ ઊંચાણવાળી જમીન છે, નીચાણવાળી જમીન છે, ઢોળાવવાળી જમીન છે, આ બધી જે જમીન છે એ સ્તર આવે. પછી તેમનું વિતરણ, એમની વહેંચણી, પછી એમની ઉત્પત્તિ કેવી રીતના થઈ, આ જે માટી છે, જમીન છે એની ઉત્પત્તિ, અને એમના પ્રકાર. જમીનના પણ આપણે જો પ્રકાર આવે છે 10મા ધોરણમાં તમે શીખેલા, કાંપવાળી જમીન, કાળી જમીન, રેતાળ જમીન, બરાબર, રણની જમીન, આવી ઘણી બધી જમીનો આવે છે એ ભૂ સ્વરૂપની અંદર આવે. ત્યાર પછી બીજો જે ટોપિક છે આબોહવાનું વિજ્ઞાન. તો એની અંદર જોવાના છે આપણે વાતાવરણના સ્તર, અલગ અલગ જે વાતાવરણ હોય એના અલગ અલગ સ્તર હોય છે. ત્યાર પછી ઋતુઓ, અલગ અલગ ઋતુઓ આપણે એનો અનુભવ કરીએ છીએ. એના પછી આવે છે વાતાવરણના ઘટક અને તેના તત્વો. 3 વસ્તુ આપણે જોઈ ગયા આબોહવા વિજ્ઞાનમાં. વાતાવરણના સ્તર પહેલું, બીજું ઋતુઓ, ત્રીજું વાતાવરણના ઘટકો અને ચોથું તેના તત્વો. જેવા કે એની અંદર બધા તત્વો છે અલગ અલગ. એમાં તાપમાન આવે, હવાનું દબાણ, તાપમાન જેને ટેમ્પરેચર કહે ને એ, ત્યાર પછી હવાનું દબાણ, પવનો, વૃષ્ટિ, વૃષ્ટિ એટલે થાય છે વરસાદ, પછી આવે છે વાદળો, ચક્રવાત તથા સ્થાનિક પવનનો અભ્યાસ એ આબોહવા વિજ્ઞાનની અંદર થાય છે. આ બધી વસ્તુ છે વાતાવરણના સ્તર, ઋતુ, વાતાવરણના ઘટક અને તેના તત્વ, એની અંદર સમાવેશ થાય છે તાપમાન, હવાનું દબાણ, પવન, વૃષ્ટિ, વાદળ, ચક્રવાત તથા સ્થાનિક પવન. આ બધાનો અભ્યાસ આબોહવા વિજ્ઞાનની અંદર થાય છે. એટલે કે જે હવાની અંદર આપણને જે દેખાય એ બધી વસ્તુ, પવન, વૃષ્ટિ, વરસાદ, એટલે કે આકાશમાંથી આપણે જોઈ શકીએ છીએ કે ઉદ્ભવ થાય છે જેનો, વાદળ ને બધું, એ બધું આબોહવા વિજ્ઞાનમાં આવે. ત્યાર પછી ત્રીજી વસ્તુ આવે છે સમુદ્ર વિજ્ઞાન. તો સમુદ્ર વિજ્ઞાનમાં આવે છે મહાસાગરની ઉત્પત્તિ. આપણે જોઈએ ને કે મહાસાગરો જે છે એની ઉત્પત્તિ કેવી રીતના થઈ. પછી સમુદ્રની અંદર શું આવે? ભરતી અને ઓટ આવે. પછી મહાસાગરોની ઊંડાઈ કેટલી છે. ઘણી જગ્યાએ મહાસાગર આપણને શરૂઆતમાં આપણે દરિયા કિનારે જઈએ તો શરૂઆતમાં એકદમ લેવલ હોય, છીછરું હોય, ને જેમ જેમ અંદર જઈએ તેમ તેમ એની ઊંડાઈ વધે છે અને અંદર તો કેટલાય મીટર સુધી એની ઊંડાઈ હોય છે. પછી મહાસાગરના સ્થાન ક્યાં આવેલા છે, કયા સ્થાને આવેલું છે, એનો પ્રવાહ, પ્રવાહ એટલે કઈ પ્રવાહમાં વહે છે. દરેક મહાસાગર આપણે જોઈએ તો કોઈને કોઈ પ્રવાહમાં વહે, નદી કેમ વહેતી હોય એમ મહાસાગર પણ વહે છે. પછી સમુદ્ર તળનું ભૂપૃષ્ઠ, સમુદ્ર જે છે એનું તળ, તળ એટલે ઉપરનો જે ભાગ છે, એની ભૂપૃષ્ઠ, એની જમીન કેવી છે. તો આપણે દરિયા કિનારે જોઈએ તો મોસ્ટ ઓફ આપણને રેતાળવાળી જમીન દેખાય, પણ જેમ જેમ આપણે અંદર જઈએ તેમ રેતીવાળી જમીન હોતી નથી. અંદર આપણને મોટા મોટા ખડકો, પથ્થરો અથવા માટીની બનેલી હોય છે, મોટા મોટા પથ્થરો હોય છે. પછી સમુદ્ર જળની ક્ષારતા, ક્ષાર એટલે કેટલું પાણી ખારું છે અને કેટલું મીઠું છે, ક્ષારવાળું પાણી કહેવાય ને.
આપણે કિનારે આપણને એકદમ જાડું પાણી દેખાશે, માટી હાથે મિક્સ હોય ને એટલે કાળું પાણી દેખાય. અને જેમ જેમ સમુદ્રની અંદર જઈએ તો આપણને એકદમ ક્લીન પાણી દેખાય, જેની અંદર આપણે સમુદ્રમાં જે કંઈક વસ્તુ હોય, માછલા જેવી વસ્તુ, એને પણ આપણે જોઈ શકીએ, એટલે ક્ષારટા. તથા મહાસાગરની માનવ જીવન પર થતી અસર, આ મહાસાગરોની પણ માનવ જીવન પર અસર થાય છે. આ બધું આપણે સમુદ્ર વિજ્ઞાનની અંદર જોયું. ત્યાર પછીનો જે મુદ્દો છે જમીન વિજ્ઞાન. તો જમીન વિજ્ઞાનની અંદર જોવાના જમીનના પ્રકાર આપણે જોઈએ ને, અલગ અલગ પ્રકારની જમીન છે. રેતાળ જમીન, કાળી જમીન, કાપવાળી જમીન, માટીવાળી જમીન. પછી એમનું નિર્માણ કેવી રીતના થયું, એટલે કે નિર્માણ, એનું વિતરણ એટલે વહેંચણી અને તેના લક્ષણો, અને ત્યાર પછી તે એમની ઉપયોગિતાનો અભ્યાસ થાય છે. આ બધું જમીન વિજ્ઞાનની અંદર આવે છે. જમીનના પ્રકાર, જમીનનું નિર્માણ, જમીનનું વિતરણ અને એના લક્ષણો. જમીનના અલગ અલગ લક્ષણો હોય છે. અને જમીનની જે ઉપયોગિતા છે, જમીનનો ઉપયોગ આપણે કઈ કઈ રીતે કરીએ છીએ, એ કઈ કઈ રીતે આપણને ઉપયોગમાં આવે છે, એ આપણે લખી શકીએ. અને છેલ્લો આવે છે જળ વિજ્ઞાન. જળ વિજ્ઞાનની અંદર તમે જો તો નદી, સરોવર એ બધાના નામ છે. તો મહાસાગરો, સમુદ્ર, નદીઓ, સરોવરો, હિમનદી, બરફની નદી વગેરેની જળ રાશિ અને તેની ભૂમિકા વિશેનો અભ્યાસ. આ બધાનો અભ્યાસ શામાં થાય છે? જળ વિજ્ઞાનમાં. નદીના પાણી કેવા છે, ક્ષારવાળું છે કે નહીં, ચોખ્ખું છે કે નહીં. અમુક સાગરો એવા આપણે જોઈએ કે જેની અંદર ક્ષાર પુષ્કળ પ્રમાણમાં હોય. ક્ષાર પુષ્કળ પ્રમાણમાં હોય એટલે એમાં આપણે તળી શકીએ છીએ. કાળો સમુદ્ર, લીલો સમુદ્ર, રાતો સમુદ્ર, મીઠો સમુદ્ર, પણ મીઠું પાણી પણ હોય સમુદ્રની અંદર. એટલે આ બધું જળ વિજ્ઞાન એની અંદર સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 પ્રકરણ 1 અને વિષય છે ભૂગોળ. ભૂગોળ એક વિષય તરીકે આપણો જે પહેલો પાઠ છે એને આપણે 2 લોંગ સવાલ 5 માર્ક્સના જોયા, અને એક આપણે 3 માર્ક્સનો સવાલ હતો ભૂગોળની મુખ્ય શાખા. અને હવે આપણે જોવાના છે 3 માર્ક્સનો બીજો સવાલ, ભૌતિક ભૂગોળના પેટા વિભાગ જણાવી તેનું ટૂંકમાં વર્ણન કરો. ભૌતિક ભૂગોળના પેટા વિભાગ એટલે મુખ્ય જે વિભાગ છે એની અંદર જે પ્રકાર પડે એને પેટા વિભાગ કહેવાય. એ કેટલા છે? મુખ્ય 5 પેટા વિભાગ છે. ભૌતિક ભૂગોળને 5 પેટા વિભાગમાં વહેંચવામાં આવેલું છે. એક ભૂમિ સ્વરૂપ વિજ્ઞાન, ભૂ સ્વરૂપ જેને કહે ને, ભૂ સ્વરૂપનું વિજ્ઞાન કે શાસ્ત્ર. બીજું આબોહવાનું વિજ્ઞાન. 3 છે સમુદ્રનું વિજ્ઞાન. ચોથું જમીનનું વિજ્ઞાન. અને 5મું જળ વિજ્ઞાન. ભૂ સ્વરૂપ વિજ્ઞાન, આબોહવા, સમુદ્ર, જમીન અને જળ, બધાની પાછળ વિજ્ઞાન શબ્દ લાગેલો છે. હવે બધાની આપણે ડિટેલમાં માહિતી જોવાના છે. તો ભૂ સ્વરૂપ વિજ્ઞાનમાં શાનો સમાવેશ થાય? તો ભૂ એટલે કે ભૂમિ. તો એની અંદર સમાવેશ થાય છે પૃથ્વીની સપાટીના સ્તર. પૃથ્વીની જે ઉપરનો જે ભાગ છે, સપાટી કહેવાય જેને, ઉપરનો ભાગ આપણને દેખાય છે, સ્તરના ભૂ સ્વરૂપો, તેમનું વિતરણ એટલે એમની વહેંચણી, એમની ઉત્પત્તિ કેવી રીતના થઈ છે, અને એમના પ્રકાર વિશે માહિતી આપવામાં આવે છે. એટલે કે જમીન છે એના સ્તર કેવા છે, ઉપરના જે લેવલ છે એ ઊંચાણવાળી જમીન છે, નીચાણવાળી જમીન છે, ઢોળાવવાળી જમીન છે. આ બધી જે જમીન છે એ સ્તર આવે. પછી તેમનું વિતરણ, એમની વહેંચણી, પછી એમની ઉત્પત્તિ કેવી રીતના થઈ, આ જે માટી છે, જમીન છે, એની ઉત્પત્તિ, અને એમના પ્રકાર. જમીનના પણ આપણે જો પ્રકાર આવે છે 10મા ધોરણમાં તમે શીખેલા, કાપવાળી જમીન, કાળી જમીન, રેતાળ જમીન, બરાબર, રણની જમીન, આવી ઘણી બધી જમીનો આવે છે એ ભૂ સ્વરૂપની અંદર આવે. ત્યાર પછી બીજો જે ટોપિક છે આબોહવાનું વિજ્ઞાન. તો એની અંદર જોવાના છે આપણે વાતાવરણના સ્તર. અલગ અલગ જે વાતાવરણ હોય એના અલગ અલગ સ્તર હોય છે. ત્યાર પછી ઋતુઓ, અલગ અલગ ઋતુઓ આપણે એનો અનુભવ કરીએ છીએ. એના પછી આવે છે વાતાવરણના ઘટક અને તેના તત્વો. 3 વસ્તુ આપણે જોઈ ગયા આબોહવા વિજ્ઞાનમાં. વાતાવરણના સ્તર પહેલું, બીજું ઋતુઓ, ત્રીજું વાતાવરણના ઘટકો, અને ચોથું તેના તત્વો. જેવા કે એની અંદર બધા તત્વો છે અલગ અલગ. એમાં તાપમાન આવે, હવાનું દબાણ, તાપમાન જેને ટેમ્પરેચર કહે ને એ. ત્યાર પછી હવાનું દબાણ, પવનો, વૃષ્ટિ, વૃષ્ટિ એટલે થાય છે વરસાદ. પછી આવે છે વાદળો, ચક્રવાત તથા સ્થાનિક પવનનો અભ્યાસ એ આબોહવા વિજ્ઞાનની અંદર થાય છે.
આ બધી વસ્તુ છે વાતાવરણના સ્તર, ઋતુ, વાતાવરણના ઘટક અને તેના તત્વ એની અંદર સમાવેશ થાય છે. તાપમાન, હવાનું દબાણ, પવન, વૃષ્ટિ, વાદળ, ચક્રવાત તથા સ્થાનિક પવન આ બધાનો અભ્યાસ આબોહવા વિજ્ઞાનની અંદર થાય છે. એટલે કે જે હવાની અંદર આપણને જે દેખાય એ બધી વસ્તુ, પવન, વૃષ્ટિ, વરસાદ, એટલે કે આકાશમાંથી આપણે જોઈ શકીએ છીએ કે ઉદ્ભવ થાય છે જેનો વાદળ ને બધું, એ બધું આબોહવા વિજ્ઞાનમાં આવે. ત્યાર પછી ત્રીજી વસ્તુ આવે છે સમુદ્ર વિજ્ઞાન. તો સમુદ્ર વિજ્ઞાનમાં આવે છે મહાસાગરની ઉત્પત્તિ. આપણે જોઈએ ને કે મહાસાગરો જે છે એની ઉત્પત્તિ કેવી રીતના થઈ. પછી સમુદ્રની અંદર શું આવે, ભરતી અને ઓટ આવે. પછી મહાસાગરોની ઊંડાઈ કેટલી છે. ઘણી જગ્યાએ મહાસાગર આપણને શરૂઆતમાં આપણે દરિયા કિનારે જઈએ તો શરૂઆતમાં એકદમ લેવલ હોય, છીછરો હોય, ને જેમ જેમ અંદર જઈએ તેમ તેમ એની ઊંડાઈ વધે છે અને અંદર તો કેટલાય મીટર સુધી એની ઊંડાઈ હોય છે. પછી મહાસાગરના સ્થાન ક્યાં આવેલા છે, કયા સ્થાને આવેલું છે, એનો પ્રવાહ એટલે કઈ પ્રવાહમાં વહે છે. દરેક મહાસાગર આપણે જોઈએ તો કોઈને કોઈ પ્રવાહમાં વહે, નદી કેમ વહેતી હોય એમ મહાસાગર પણ વહે છે. પછી સમુદ્ર તળનું ભૂપૃષ્ઠ. સમુદ્ર જે છે એનું તળ એટલે ઉપરનો જે ભાગ છે એની ભૂપૃષ્ઠ, એની જમીન કેવી છે. તો આપણે દરિયા કિનારે જોઈએ તો મોસ્ટ ઓફ આપણને રેતાળવાળી જમીન દેખાય, પણ જેમ જેમ આપણે અંદર જઈએ તેમ રેતીવાળી જમીન હોતી નથી. અંદર આપણને મોટા મોટા ખડકો, પથ્થરો અથવા માટીની બનેલી હોય છે, મોટા મોટા પથ્થરો હોય છે. પછી સમુદ્ર જળની ક્ષારતા. ક્ષાર એટલે કેટલું પાણી ખારું છે અને કેટલું મીઠું છે. ક્ષારવાળું પાણી કહેવાય ને. આપણે કિનારે આપણને એકદમ જાડું પાણી દેખાશે, માટી સાથે મિક્સ હોય ને એટલે કાળું પાણી દેખાય. અને જેમ જેમ સમુદ્રની અંદર જઈએ તો આપણને એકદમ ક્લીન પાણી દેખાય, જેની અંદર આપણે સમુદ્રમાં જે કંઈક વસ્તુ હોય, માછલા જેવી વસ્તુ, એને પણ આપણે જોઈ શકીએ, એટલે ક્ષારતા. તથા મહાસાગરની માનવ જીવન પર થતી અસર. આ મહાસાગરોની પણ માનવ જીવન પર અસર થાય છે. આ બધું આપણે સમુદ્ર વિજ્ઞાનની અંદર જોયું. ત્યાર પછીનો જે મુદ્દો છે જમીન વિજ્ઞાન. તો જમીન વિજ્ઞાનની અંદર જોવાના જમીનના પ્રકાર. આપણે જોઈએ ને અલગ અલગ પ્રકારની જમીન છે. રેતાળ જમીન, કાળી જમીન, કાપવાળી જમીન, માટીવાળી જમીન. પછી એમનું નિર્માણ કેવી રીતના થયું, એટલે કે નિર્માણ, એનું વિતરણ એટલે વહેંચણી અને તેના લક્ષણો, અને ત્યાર પછી તે એમની ઉપયોગિતાનો અભ્યાસ થાય છે. આ બધું જમીન વિજ્ઞાનની અંદર આવે છે. જમીનના પ્રકાર, જમીનનું નિર્માણ, જમીનનું વિતરણ અને એના લક્ષણો. જમીનના અલગ અલગ લક્ષણો હોય છે. અને જમીનની જે ઉપયોગિતા છે, જમીનનો ઉપયોગ આપણે કઈ કઈ રીતે કરીએ છીએ, એ કઈ કઈ રીતે આપણને ઉપયોગમાં આવે છે તે આપણે લખી શકીએ. અને છેલ્લું આવે છે જળ વિજ્ઞાન. જળ વિજ્ઞાનની અંદર તમે જો તો નદી, સરોવર એ બધાના નામ છે. તો મહાસાગરો, સમુદ્ર, નદીઓ, સરોવરો, હિમનદી, બરફની નદી વગેરેની જળ રાશિ અને તેની ભૂમિકા વિશેનો અભ્યાસ. આ બધાનો અભ્યાસ શામાં થાય છે? જળ વિજ્ઞાનમાં. નદીના પાણી કેવા છે, ક્ષારવાળું છે કે નહીં, ચોખ્ખું છે કે નહીં. અમુક સાગરો એવા આપણે જોઈએ કે જેની અંદર ક્ષાર પુષ્કળ પ્રમાણમાં હોય. ક્ષાર પુષ્કળ પ્રમાણમાં હોય એટલે એમાં આપણે તળી શકીએ છીએ. કાળો સમુદ્ર, લીલો સમુદ્ર, રાતો સમુદ્ર, મીઠો સમુદ્ર, પણ મીઠું પાણી પણ હોય સમુદ્રની અંદર. એટલે આ બધું જળ વિજ્ઞાન એની અંદર સમાવેશ થાય છે. આપણો 3 માર્ક્સનો ત્રીજો સવાલ, જે છેલ્લો સવાલ છે કે માનવ ભૂગોળ વિશે ટૂંકનું લખવાનું છે. જો મિત્રો ભૂગોળ જે વિષય છે એમાં 3 માર્ક્સના સવાલ ખૂબ જ નાના હોય છે. માનવ ભૂગોળ વિશે ટૂંકનું. માનવ ભૂગોળ તો પ્રકૃતિ અને માનવીના પરસ્પરના સંબંધને કારણે, પ્રકૃતિ અને કોણ? માણસ. આ બંનેના સંબંધને કારણે શું વિકસ્યું છે? તો ગામડા, કસ્બા, શહેર, દેશ, કારખાના, સડક, રેલમાર્ગ, રહેઠાણ વગેરેના સાંસ્કૃતિક લક્ષણ કે વિશિષ્ટતાઓ તથા તેમના વિતરણનો અભ્યાસ માનવ ભૂગોળમાં થાય છે. આ જે માનવ ભૂગોળ કહીએ છીએ એમાં શાનો અભ્યાસ થાય છે? તો ખાસ કરીને આમાં આપણે જોઈએ તો પ્રકૃતિ અને માણસ. પ્રકૃતિ એટલે કે કુદરતે નિર્માણ કરેલી એ બધી વસ્તુ, એમાં નદી, સરોવર, પર્વત, જમીન, વૃક્ષ, વનસ્પતિ, આ બધું એની અંદર આવે. એટલે જ્યારે માણસ અને કુદરત એટલે પ્રકૃતિનો સંપર્ક થયો, ત્યાર પછી શું નિર્માણ થયું? તો આપણે જોઈએ તો માણસ પહેલાં ગુફામાં રહેતો હતો, ધીમે ધીમે પહેલાં જંગલમાં ભટકતો હતો, પછી ધીમે ધીમે ગુફામાં રહેવાની શરૂઆત કરી, પછી ગામડા બનાવ્યા, પછી કસ્બા, પછી શહેર, પછી આપણે જોઈએ તો નગર, હવે મહાનગર, પછી ધીમે ધીમે
દેશમાં પરિવર્તન થયું, વસ્તી વધારો થયો, મનુષ્યે આગળ શોધ કરી એટલે ઉદ્યોગ ધંધાની શરૂઆત કરી. ઉદ્યોગ ધંધા માટે સડકોની જરૂર પડે, વ્યક્તિને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે સડકનું નિર્માણ થયું. ત્યાર પછી જે માણસ છે એ પોતાની ટેકનોલોજીના આધારે ડેવલપ કરતો ગયો અને ત્યાર પછી રેલ માર્ગની શરૂઆત કરી, રહેઠાણો એમણે નિર્માણ કર્યા. આ બધા સાંસ્કૃતિક લક્ષણો કે વિશેષતાઓ તથા તેમના વિતરણનો અભ્યાસ આની અંદર થાય છે. માનવ ભૂગોળમાં આ બધી વસ્તુ એટલે માણસે જે બધી વસ્તુ નિર્માણ કરેલી પ્રકૃતિ સાથે એમનો સંપર્ક થયા પછી એ બંનેના સંબંધના કારણે. ત્યાર પછી આપણે જે જોવાના છે એનો બીજો પેરેગ્રાફ, નાનો અમથો સવાલ છે. આની અંદર જે માનવ ભૂગોળ છે એની અંદર સાંસ્કૃતિક ભૂગોળ, કયા કયા બધા ભૂગોળ, સંસ્કૃતિ એટલે આપણું કલ્ચર જેને કહીએ છીએ, એમાં રીતિ રિવાજ, પરંપરા, માન્યતા, મૂલ્ય, ધર્મ એ બધું સંસ્કૃતિની અંદર આવે છે. આપણે લગ્ન કરીએ તો હિન્દુ સંસ્કૃતિ, મુસ્લિમ સંસ્કૃતિ કહીએ ને એ. ત્યાર પછી સામાજિક ભૂગોળ એટલે કે સમાજનો અભ્યાસ કરે છે. વસ્તી વિષયક, કયા દેશમાં કેટલી વસ્તી છે એ બધું વસ્તી વિષયક ભૂગોળ કહેવાય. ગ્રામીણ ભૂગોળ એટલે ભૂગોળ ગામનો પણ અભ્યાસ કરે છે. એની સાથે શહેરી ભૂગોળ. ત્યાર પછી આર્થિક, ઇકોનોમિક્સ જેને કહે, આર્થિક ભૂગોળ. એના પછી આવે છે ઔદ્યોગિક એટલે કે ઉદ્યોગ, કૃષિ, ખેતીનો અભ્યાસ કરે છે. વ્યાપાર અને પરિવહન, ઉદ્યોગ ધંધા અને પરિવહન એટલે કે વાહન વ્યવહાર. તથા રાજકીય ભૂગોળ અને માનવ ભૂગોળની મુખ્ય વિષય શાખાઓ છે. આની જે ભૂગોળ છે એ ભૂગોળ જે છે એની બધી શાખાઓ છે. આ સાંસ્કૃતિક ભૂગોળ, સામાજિક ભૂગોળ, વસ્તી વિષયક ભૂગોળ, ગ્રામીણ ભૂગોળ, શહેરી ભૂગોળ, આર્થિક ભૂગોળ, ઔદ્યોગિક ભૂગોળ, કૃષિ ભૂગોળ, વ્યાપાર પરિવહન ભૂગોળ તથા રાજકીય ભૂગોળ. આ બધું શું છે? માનવ ભૂગોળની મુખ્ય વિષય શાખા છે. આ જે માનવ ભૂગોળ છે એની મુખ્ય વિષય શાખા છે. એટલે મુખ્ય છે માનવ ભૂગોળ, એની બધી શાખા છે આ. માનવ ભૂગોળ માનવ વિકાસને આડે આવતા ભૌગોલિક પરિબળો અને ભૌગોલિક સમસ્યા સમજાવે છે. અહીં શું કીધું છે? માનવ ભૂગોળ શું સમજાવે આપણને? તો માનવ વિકાસને આડે આવતા એટલે માણસનો જે વિકાસ થવાનો હોય એમાં જે આડે આવે વચ્ચે આવતા ભૌગોલિક પરિબળો છે. ભૌગોલિક પરિબળો એ બધા પરિબળો અને ભૌગોલિક જે સમસ્યા છે એટલે ધરતીકંપ, સુનામી, વાવાઝોડું, આ બધી ભૌગોલિક કુદરતી બધી આફતો જેને આપણે કહેવાય એ બધું આપણને સમજાવે છે.